જૂનાગઢના માંગરોળમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે ગૃહિણીઓ અને ગ્રાહકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગેસ એજન્સી પર લોકોની લાંબી કતારો જોવા મળતા પોલીસ તૈનાત કરવાની પણ ફરજ પડી છે। ઓનલાઈન પ્રક્રિયામાં સમસ્યાને કારણે ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડે છે। ખાસ કરીને 25 દિવસના રિફિલિંગના નિયમને કારણે પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક સિલિન્ડર 15 દિવસમાં જ ખાલી થતો હોવાનો દાવો છે। ગેસ મેળવવામાં મુશ્કેલીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ છે। આજે બાટલાની અછતના લીધે લોકો ધંધાવાળા છે એ પણ દોડાદોડ કરે છે। એમને પણ એક વિશ્વાસ દેવડાવવો જોઈએ કે ભાઈ અછત નથી, બધીને પૂરતા મળી રહેશે અને આયાતનો સ્ટોક પણ વધારવો જોઈએ, જેથી કરીને આવી અફવાના દોરમાં કોઈ પબ્લિક આવે નહીં ને બધાને પૂરતો સ્ટોક મળી રહે અને આ લાઈનનો જે લાગે છે એ પણ ન લાગે। એટલે આ ગૃહિણીઓને ખાસ કામની વસ્તુ છે, એટલે એમનો સમય સંજોગમાં સારો એવો ઉપયોગ થઈ શકે એનો પ્રયત્ન કરવો જોઈએ। હકીકતે માલની સપ્લાય તો રોજ આવે છે, રોજ ગાડી આવે છે, પણ લોકોને એવું છે કે અછત થશે, બાટલો નહીં મળે, એટલા માટે લોકો અત્યારે ભીડ જમા કરે છે અને બાટલો હું લઈ લઉં એવું રાખે છે। પણ હકીકતે બાટલા આવે જ છે અને સપ્લાય ચાલુ જ છે। બધાને આપણે ગામમાં સિટીમાં ડિલિવરી પણ ચાલુ છે અને અહીંયા લેવા આવે એમને પણ બાટલા આપણે આપીએ જ છે। અત્યારે આપણી પાસે સ્ટોક છે અને રોજ ગાડી આવે છે, એટલે અછતનો અત્યારે કોઈ પ્રશ્ન નથી। બુકિંગ માટે સરકારે દિવસ વધારેલા છે, જે 26-27 દિવસ સ્ટોક જળવાઈ રહે એટલા માટે વધારેલા છે। બધાને ગેસ મળી રહે એ માટે વ્યવસ્થા સરકાર